હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. આજે મિત્રો આપણે માહિતી મેળવીશું. નવા નિયમ મુજબ પ્રિલિમ્સનું પેપર 100 માર્ક્સનું રાખવામાં આવશે. વર્ગ 3ની ભરતી પરીક્ષામાં પ્રિલિમ મેન્સ લેવાશે. કમ્પ્યુટર ટેસ્ટ નહીં. પ્રિલિમ્સનું પેપર 100 ગુણનું વૈકલ્પિક પ્રશ્નોનું તમામ માટે સરખું લેવાશે. ગુજરાત સરકારે વર્ગ 3ની જગ્યાઓ માટે ભરતી પરીક્ષાના નવા નિયમો બહાર પાડ્યા છે. જે મુજબ હવે ભરતીને બે તબક્કે પ્રિલિમ અને મેન્સ તરીકે થશે. પ્રિલિમ્સનું 100 ગુણનું પેપર તથા તમામ ઉમેદવાર માટે વૈકલ્પિક પ્રશ્નો ધરાવતું રહેશે. જ્યારે મેન્સના પેપરમાં જુનિયર ક્લાર્ક સિવાયની જગ્યાઓ માટે વર્ણનાત્મક રહેશે તથા જુનિયર ક્લાર્ક માટે તે બહુવિકલ્પ પ્રશ્નો સ્વરૂપે રહેશે. નવા નિયમ મુજબ ઉમેદવારનું વેઇટિંગ લિસ્ટ બનશે નહીં. મેન્સ બાદ પસંદ થનારા ઉમેદવાર પ્રિલિમ્સ આપી શકશે. વર્ગ 3ની આ જગ્યાઓને બે જૂથમાં વહેંચવામાં આવી છે. ગ્રુપ બીમાં કલેક્ટર જીપીએસસી હેઠળ આવતી કચેરીઓ સિવાયના જુનિયર ક્લાર્કની જગ્યાઓમાં સમાવેશ કરવામાં આવે છે. જ્યારે ગ્રુપ એમાં કલેક્ટર કચેરીના જુનિયર ક્લાર્ક જીપીએસસી સિવાય સંલગ્ન સિનિયર ક્લાર્ક અને હેડ ક્લાર્ક સિવાય સરકારની અન્ય તમામ કચેરીઓના સિનિયર ક્લાર્ક ઉપરાંત ઓફિસ આસિસ્ટન્ટ, ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ, જુનિયર આસિસ્ટન્ટ, નાયબ ચીફની સબ રજિસ્ટ્રાર, ઇન્સ્પેક્ટર ઓફ સ્ટેમ્પ, સમાજ કલ્યાણ અધિકારી, સમાજ કલ્યાણ ઇન્સ્પેક્ટર, હાઉસ હોલ્ડર અને આદિજાતિ વિકાસ અધિકારીની જગ્યાઓનો સમાવેશ કરવામાં આવે છે. મેન્સ પરીક્ષામાં ઉમેદવાર પોતાના ફોર્મમાં એ, બી અથવા બંને ગ્રુપમાં અરજી કરી શકશે. ગ્રુપ બીની મેન્સ પરીક્ષામાં 200 ગુણના વૈકલ્પિક પ્રશ્નો પૂછવામાં આવશે અને તેના માટે 2 કલાકનો સમય આપવામાં આવશે. જ્યારે ગ્રુપ એની મેન્સમાં ગુજરાતી તેમજ અંગ્રેજીના 100 ગુણના તથા સામાન્ય જ્ઞાનનું 150 ગુણનું વર્ણનાત્મક પ્રશ્નપત્ર રહેશે. આગામી ભરતી પરીક્ષા નવા નિયમ મુજબ લેવાશે તેવું જાણવા મળ્યું છે. મુખ્ય પરીક્ષાના માર્ક્સના આધારે મેરિટ ગણાશે. ઉલ્લેખનીય છે કે થોડા મહિનાઓ પહેલા મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠક અને નિષ્ણાતો સાથેના લાંબા અધ્યયન બાદ વર્ગ 3ની ભરતી માટે પરીક્ષાનું નવું માળખું જાહેર કરવામાં આવ્યું હતું. હવે તેના નિયમો સરકારે જાહેર કર્યા છે, જે અંતર્ગત ઓફિસ આસિસ્ટન્ટ, જુનિયર, સિનિયર અને હેડ ક્લાર્કની સંયુક્ત પરીક્ષા યોજાશે. અગાઉ આ પરીક્ષા અલગ યોજાતી હતી. આ સાથે મુખ્ય પરીક્ષાના માર્ક્સ આધારે જ મેરિટ જાહેર કરવામાં આવશે. એટલે કે મિત્રો, વર્ગ 3ની ભરતી પરીક્ષા હવે કોમન લેવાશે અને તેનું ભરતી પરીક્ષાનું માળખું પણ તૈયાર કરી દેવામાં આવેલ છે. આગામી જે પણ પરીક્ષા હશે તે બધી કોમન પરીક્ષા દ્વારા લેવામાં આવશે. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. થેન્ક્સ એન્ડ ગુડ બાય.